માં મૂવી આઈ ગયો મરી એ દેખા એ શું કહો છો? એ જરા આપ આવજે. અરે હાલ ને બાપલા હાલ. અરે તમે મને કયા વગર નીકળી જાવ છો અને વચમાં તમે હાકલો મારો છો. તમારે શું કામ પડ્યું છે? એ વાત બરાબર છે પણ તને એમ કહું છું પેલો ગગલો આજ ક્યાં દેખાતો નથી અને એના ભાઈબંધ એવું કહેતા હતા કે ગગલો આજ ઘા ચાલવા નહીં જાય. તે મેં કીધું કેમ નહીં જાય? તે એમ કે છે કે બાપા મારે રોનું વાણું વારે આવે ને તો જ જો નકર ના જાઉં. તો આપણે શું કરવું? અરે ટીકલા ના આપા, એ તો સાચી વાત છે. આપણો ગીગલો મોટો થઈ ગયો છે એટલે ગીગલાની વહુના વાણા વારતો વારતો આપણે જરૂરથી જવું જોઈએ. બરાબર મોટો થયો એટલે એને સોંપે બધા જોડું લઈને ફરે એકલો ફરે એટલે હાગો નાખે એમ ને. અરે સાચી વાત છે. ગીગલા ના આપા તમે મને હાકલો મારે તો ગીગલો હોય તો એમને હાકલો મારીને બોલાવે ને. હા એ બરાબર. તો એમ કહું છું કે એકલો વિયો છો કે તમારે આવું છે? અરે હું તમારી સાથે આવવા તો તૈયાર છું. તો પછી ચલા છે તમારી અરે હું તમારે કહેશો એમ ચાલીશ પણ હું તમને શું કહેવા માંગુ છું. તો હાલો તો આપણે એકથી ગયા ભલા. હા તો કશો વાંધો નહીં, તો ચાલો. આંબે ગગાડી બહુ મારું આગું ઓડે બરાબર. હા એટલે વાત કોણ જોડ કરે તમે હોય તો જરા સારું લાગે. હા તમને સારું લાગે ને તમે આપણે રસ્તો પણ ટૂંકું થાય. તો ચાલો હાલો. હજવો એ રવાહારી રે પોકલ ગણનો
હું થયું તને અરે આપણે કશું થયું નથી. હા મારે કશું જોઈતું નથી, પણ તમારે કશું લેવાનું છે કે નહીં? હવે મેં તને લઈ આપ્યું, તું મને લઈ આપું તો ખરું. અરે મને ખબર છે મારા થોડા ઘણા પૈસા આવ્યા છે, હા અને જો આ બેનોનો વિચાર હશે કે ભાઈ આ બેનને પૈસા આપવા છે ને થોડીક રકમો કઈ ભાઈ એને એમના ઘરેણા એવું ખરીદવું હશે તો ખરીદી લીધું છે, પણ તમારે જે જોઈએ માગી લો, હું લઈ આવવા માટે તૈયાર છું. મને જે તને આપ્યું લાઈ બર ચાલ હાલ બાબલા તને ખબર પડે એમ લઈ આપ. તે તમારે કશું વાંધો નહીં, તમારે કશું જોઈતું નથી. મને ચાલ છે કશું વાંધો નહીં, તો ચાલે તો આપણે ચાલે ધીમે ધીમે ચાલીએ તો આપણે ટીકલાનું વહુનું વાણું વારવાનું થોડુંક મોડું થઈ જાય છે. હા પણ આગળ એટલી રણાવતી હલા છે ને. હા કશું વાંધો નહીં, આ કપડા ને ઘરેણા પહેર્યા છે અને હું ચાલો આપણે ધીમે ધીમે ચાલીએ તો પંખ થોડુંક તો ચાલો. ઈ બલ્યો તારો મારવાડ દે, બલ્યો તારો તાડો દે, તો નારણમાં એવી તમારા મારવાડ દે. એવી મારી ગેલોડે ગુજરાત, એવી મારે ગેલોડે ગુજરાત, ડાકોર મારણ જોડ બિરાજે મારા રાત. રણછોડ રાયના ઓગમના દરવાજા, રણછોડ રાયના ઓગમના દરવાજા, ઓગમને દરવાજે નો મજ વાગે મારા રાત. એવી મારી ગેલોડે ગુજરાત, એવી મારે ગેલોડે ગુજરાત, ડાકોરમાં સંતરામ બિરાજે મારા રાત. ચાલે ચાલે ને તાકે ઘરે રે તો નારણમાં, બાલે તારે મારવાડને બાલે તારે ગુજરાત. અરે ઠીકલા ના આપા, અરે ગગાની માં તને હું થયું. અરે આ મારા ચાલી ચાલીને આ પગની પીડીઓ ભરાઈ ગઈ છે, એટલે મને દુખાવો થઈ ગયો છે ને એટલે મને ચલાતું જ નથી. હવે શું કરીએ, આ આગળ પાછળ કશું છે નહીં, ગાડી મોટર છે નહીં, અને તું વચ્ચે બેઠી અહીં મારે શું કરવું. અરે ઠીકલા ના આપા હું શું કરું, પણ મને એકઈ બાજુનું રહેવાતું નથી અને નથી કહેવાતું, અને આસ્કરે મને ના રહેવાયું એટલે મારે તમને કહેવું પડ્યું છે. એટલા માટે જ હું તમને કહું છું કે હું તમારી સાથે મારે હલાય એવું લાગતું જ નથી. ભલે ભલે હું તને દુઃખ નહીં દેવું. અહીંયા મારે તો બધા ઘણા ભાઈબંધો છે, આટલામાં તો મારે લાખો ભાઈબંધો છે, તું દુઃખી ના થઈ. હું હમણાં મારા ભાઈબંધને આગલો મારું છું અને એના ઘેર પોસ્ટિંગ કરું. ત્યાં તું આરામ કરજે. આ તો કશો વાંધો નહીં ઠીકલા ના આપા, હું એમના ઘરે આરામ કરીશ, પણ તમે અમને હાકલો તો જરૂરથી મારો. આ મારું હું જ બોલાવું. હજે મોટે વનમાં પડેલો પીરારો પારે.
તો મારે પેટલો આ તો મામો થયો છે ઓને આમ બોલા નહીં આવે ઘણા ટાઈમથી ભેગા થયા નથી ને એટલે એમ જાણે કે મસ્કરી કરે છે લાવ એને વાલથી બોલાવું આજે રૂપલો આજે રટનો રે બોલાવે રૂપા વેલો વેલો આવજે આવી વાત રટનો બોલાવે રૂપા વેલો વેલો આવજે વેલો વેલો આવજે વીરા રે સીતારામવા વેલો વેલો આવજે વીરા રે સીતારામવા જનો બોલાવે રૂપા વેલો આવજે રતનો બોલાવે રૂપલો આવશે હો વીરા મારા રેતી નારણમાં હો રેતી નારણમાં રૂપા રેતી નારણમાં ગોરે કાપડા વીરા રેતી નારણમાં રતનો બોલાવે રૂપલો આવ્યો હો વીરા મારા રેતી નારણમાં બેટો લંગડો લંગડો કોણ આવે છે ના હોય આ ઓની ઓની માં બેક બેઠી અને લંગડો આવે છે મને શું થયું છે પાછું એટલે પૂછવા તો દે અરે રૂપા અરે રૂપા આ લંગડી ક્યાં કરી છે આ બટેટાની દાળ પર ચડ્યો તો હા પડી ગયો ગીરી ગયો જેવું તે શું થયું છે ભાગી ગયું છે કે ખસી ગયું છે એ ભાગી ગયો ખબર નહીં પણ હેળ તું નહીં બિલકુલ તો હિંડી તો આવે બુડા ધીમો ધીમો આવ્યો હા તો ભાગી ગયું એટલે હલાય નહીં તને હા કે તો એમ કર હા. હવે મારે અગત્યનું કામ છે પછી બીજી વાત કરીએ પણ પહેલા હું એમ કહું છું કે આ તારું હરખું કરી દઈએ હા તું એમ કર નીચે ગીરી જા હું જોઈ લઉં ગીરી જાઉં હા નીચે ગીરી જા હાલ હા ધીમેથી એ હા એમ ગગનની માં જોજે હા કોને પગ હરખું કરી નાખું હા નીચે નીચે ગીરી જા નીચે ગીરી જા ગીરી જા ભૂલકી નો એમ પછી હે ને આમ જો આમ બેઠ ઊંચા કર બેઠ આમ કર મને મને પગે લાગવું પડે એવું ડોક્ટર કહેવાય લે ઊંચા કર ઊંચા કર જો આપણે ડોક્ટર બનીએ તેવા બનીએ હા કે ગાય ભેંસ હોય ને તેના પગ પર લાત ના મારે અને માણસ હોય ને તેના હાથ પર દે લાફો ના મારે આપણે મોટું કામ કરવાનું પૈસા લેવાનું નહીં બહાર ખાવાનું આપણે જેવી તો લેવું દરેક માં માપ આવે ભાઈ માપ વગર કોઈ ચાલે નહીં માપ તો દેવું જ પડે ને તો કયું ખસી ગયું પડે હા હા આગળ પાછું થયું લાગે છે
હાલો હાલો હવે તારે શું થઈ ગયું ને તું એમ કર હવે તને બોલાવવાનું કારણ કહું ઓલી તારી માં એ તારી ભાભી હા ભૂલી ગયો મોટી એટલું માર થાય ને હા એટલે એમ કર એ થાકી ગઈ છે હા તાર નેહડે મૂક્યા ને જા હા પછી આપણે આગળ જઈએ હા જા અરે એ પાછો જા ગઈ ગઈ એ તો હલો હલો હવે આપણે ગગાને રોનું અડવા જવાનું છે હા હાથી હલા છે ને હવે હા હવા છે પછી એની બે તું બેહક ના બેહું ના બેહો હા કે ડોક પડશે એટલે ના તું પછી હા વરી અરે વાણો કરવા હાલ્યા રટણ ભાઈ હાલો કરવા હાલ્યા હલો હો પ્રધાનજી મહારાજા આ રત્નવીરાઓ કોઈ સારા કામ માટે નીકળ્યા હતા પરંતુ આપણે દેખીને આ તરત પાછા વળી ગયા છે તો તેમને હાલ ને હાલ આપણા મહેલ ની અંદર પાછા બોલાવો જેવી તમારી અરે ઓ રાયકા ભાઈઓ આ રૂપો ક્યાં ગયો અરે રૂપા અરે બેટો આ જો હટકી ગયો મને એકલા મૂકીને આવો એટલે કઈ બાજુ રૂપા પાણી પીવા ગયેલો પાણી એટલે પાણી પીવા તો મને કેવું તો જોયું જ તારે હું એમ કહું છું હા ભાઈ બોલે આપણા મહારાજા છે ને કોલગઢના અજમેર રાજા અને એના પ્રધાન છે આપણને એમને જો પાછા વર્યા ને એટલે એમને દુઃખ કઈ લાગેલું છે એટલે આપણને બોલાવે છે પણ હાજુ નહીં બોલવાનું હા એનું કારણ કે એ પેટના બટા છે એટલે વાંઝિયા છે એમના શુકરનાથ જાય ને તો આપણે જગોય વાંઝ્યો જ રે એટલે હાજુ નહીં બોલવાનું હાલ હા પેલા બધાની માટે રાજા પણ ના જવાય હા એ તો મારી નાખે બાપડા બધાજીને પ્રણામ ઓ રાયકા ભાઈ હા, તમે કઈ સારા કામ માટે જઈ રહ્યા હતા અને અમને અને અમારા મહારાજાને જોઈને પાછા પડીને ઊભા છો તે હાલ જણાવો એટલે હું કે છે મહારાજા કે હાલ જણાવ શું જણાવીએ ના હવે એવું નથી હવે મહારાજા મંદિર ચાલો હેડો હા હા પ્રણામ કરજો હા એ મહારાજાને પ્રણામ પ્રણામ છે રત્નવીરાઓ ઓ મહારાજા અમને હું કામ બોલાવ્યા આપલા હો રત્નવીરા તમે કઈ સારા કામ માટે નીકળ્યા હતા પરંતુ હું અને મારો પ્રધાન મને તમને સામા મળ્યા અને તમે હાલ ને હાલ તરત પાછા કેમ વળી ગયા એટલા માટે મારા પ્રધાનજીને મેં કહ્યું કે પેલા રત્નવીરાને હાકલો મારો તો રત્નવીરા પાછા આવે બાપુ અમે તેનો જોન પાછા વર્યા નથી અમારી 4 ગાય ખોવાય છે એના પગલું ગોટા ગોટા લગી આયા અહીં પગલું ગુમ થઈને પાછા વર્યા અમે તમને જોન પાછા વર્યા જ નથી હો રત્નવીરા મને પણ તમે એ કહો કે તમારી ગાયો પણ કેવા કલરની હતી તો મને ખબર પડે કે મારા મહેલની અંદર અને મારા રાજની બહાર ફરતી હોય તો મને ખબર પડે
લાલ ઢોરી કાઢીને ઢોરી. હા મહારાજા, લાલ કાઢી ઢોરીને પીરી. ઓહો રત્નવીરા લાલ ધોરી કાળી કાંઈ હોય પીરી કાંઈ ના હોય, કારણ કે હું એક રાજા રાજપૂત છું અને આખું રાજપાટ ચલાવું છું. જે હોય તે માટે મને સત્ય ને સત્ય કહો. અને રૂપા પકડાઈ ગયા. પકડાઈ જવાય. પીરી ગાય ના હોય બોલી ગયા, આવું સાચું બોલવું પડશે. તો પઠાણજી તમે વચ્ચે રહેશો ને? હા, મહારાજા કઈ કરશે નહીં ને સાચું બોલીશું તો? કઈ નહીં કરે. મહારાજા અમે સાચું બોલીશું તો અમને શું હાલશો? હો રત્નવીરા, જો મારી પોગલ ગંડી રહ્યા છો તમે અને મારી પ્રજા છો, એક રાજાના મુખે અને અમારા પ્રજાજીના મુખે તમે જે માગો તો મોં માગ્યું ના મામા પછી, અને જો ખોટું બોલશો તો શિક્ષાનું પાત્ર થશે. એટલા માટે મને જે હોય તે સત્ય ને સત્ય કહો. તો કહી દો મહારાજા, પણ બાપલા હજુ કેતા બીક લાગે છે, કદાચ તમે અમને ઘા કરી ના જાઓ. ઓહો, હું એક રાજા છું તો મારું દિલ દરિયા જેવું હોય. અમારી પ્રજાને મારો હાથ હુકમતો એટલે મારાથી તમારે કઈ બીવાની જરૂર નથી. તમે મારી પ્રજા છો એટલે જે હોય તે સત્ય ને સત્ય કહો. મારું દિલ તો દરિયા જેવું છે. તો કહી દો મહારાજા, હવે અમને કઈ બીક નથી. હરી અમને તજી જ કેવડાવો પઠાણ ભાઈ, અમને તજી જ કેવડાવો. અમે જેવું હતું હાથે હાથ ગયું બાપલા, મારો રેટ હવે અને જીવાળો રેટ હવે, અમે તો તમારી ગાયો છીએ. હો રત્નવીરા, તમે કહો છો એ વાત તો સાચી છે કે આપણા રાજ દરબારની અંદર અને આપણા મહેલની અંદર ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. અને તમે મને વાંચ્યો કેવી રીતે કહો છો એ મને સમજાવો પહેલા. તો રાજા બન્યા ભણ્યા પણ કર્યા નહીં. એ મારે ત્રણ દીકરીઓ છે પણ ગાદી બેહો કુંવર નહીં. એ તો મહારાજાને સમજણ જ નથી આવતું. જે નાના જાણે એ મોટા ના જાણે, મોટા જાણે નાના જાણે. તો ચાલો મહારાજા ઊંઘે છે તો જગાડીએ. અરે મહારાજા, તમે કહો છો તે વાત સાચી છે બાબલા, પણ સાંભળો, પેલી ચકલી છે ને ચકલા વિલાઈ મારો બનાવી એમાં ઈંડા મૂકે, ઈંડા મૂક્યા પછી એને સેવે, એમાંથી બચ્ચો નીકળે. પણ જે બચ્ચા સીધું વાંખો ના હોય ને મહારાજા, ત્યાં સુધી એની માં ચકલા લઈને ખવડાવે. અને જ્યારે બચ્ચાને પોખો આવે ને તેની માં ના ખવડાવે, જાતે ઉડીને ખાવા જાય. એમ તમારી દીકરીઓ હજુ નાની છે, હજુ પોખો આવી નહીં, એટલે ઉંમર થઈ નહીં. પછી ઉંમર લાયક થશે ને એ તમે પરણાઈ અને તેને વિદાય કરશો. પેલી ચકલી ઉડી ગઈ આમ જતી રહેશે અને બીજા બારકાની ગણાય મહારાજા. ખોટા કાયદે બેહે એવો મારા જો મારું વિચાર કોઈ ગુવાર નહીં ને. હો રત્ના, તમારી વાત તો સાચી છે, કારણ કે આપણે ફુકરગઢની અંદર આપણા જાય પછી મારું રાજપાટ અને આપણા સિંહાસન પર બેસે એવો લૂલો લંગડો બેરો બગડો હોત તો આપણું રાજપાટ ચલાવત અને ગાદી પર ચલાવત અને મારી પ્રજાનું દેખભાળ રાખવત. એવો મારો કુંવર નથી. તો તમારી વાત તો સાચી છે. તો રત્નવીરા, તું રાજ દરબારની અંદર અને આપણા રાહતની મહેલની અંદર મોં માગ્યું ઇનામ તમને આપવાનું છે તો લઈ જજે. તો ભલે મહારાજા, તમે સારા શુકન લઈ અને આગળ વધીએ છીએ. ભલે, તો મારા રામના શુકન લઈને તમે જાઓ તો તમારા કાર્ય સફળ થઈ જશે. હરે સારા શુકન લઈ સારા શુકન લઈ